અત્યારે એક ભાઈ અંદર આવી ગયા તો એનો અત્યારે પગ કપાઈ ગયો છે, તો ઇમરજન્સી આપણે ખંડેરી ક્રોસ કરી રહ્યા છીએ અને તમે સામે જોઈ શકો છો એ ખંડેરીનું સ્ટેડિયમ છે. તો બોલો મારી યારે જય માં મેલડી. અહીંયાનું બહુ વાહ. ચાલો, ડોંડી નદીનો બ્રિજ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. જંકશન કહેવાતું હળમતિયાને એટલા માટે કહેવાતું, અહીંયાથી જોડિયા બંદર માટે લાઈન જાતી હતી. આપણે કહો ને કે તો બોલો મારી યારે જય દ્વારિકા દી. આ રીતની કેબિન રહેશે, ડ્રાઇવિંગ કેબિન. અને હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈની ફરમાઈશ ઉપર આવી ગયો છું રાજકોટના રેલવે સ્ટેશને. તો આજની જર્ની રહેવાની છે 222945 સૌરાષ્ટ્ર મેલમાં રાજકોટથી કાનાલુસ વચ્ચે જે આપણે ડબલ લાઇનનું કામકાજ ચાલુ છે. તો મેં તો ચાલો આજે એનું અપડેટ દઈ દઈ. અને આપણું કામ દ્વારકા ચાલુ છે, તો ચાલો તમને મારું કામ પણ દેખાડી દઉં. મારા ભાઈઓ કોમેન્ટમાં કહેતા કે સાગરભાઈ તમારું અમને કામ દેખાડો. તો ચાલો મેં તો આજે તમને ડબલ લાઇનની અપડેટ દઈ દઉં અને આપણું કામ પણ દેખાડી દઉં. ચાલો, આ જૂનું રાજહંસ છે, જોઈ લ્યો. અને મેન એક સુવિધા સારી આપી છે કે અહીંયા તમને એટીએમ મળી જશે, પ્લસ તમને અહીંયા મેડિકલની સુવિધા સારી. હરેક જે જંકશન છે બધે જંકશને હવે તમને મેડિકલની સુવિધા મળી જશે. સામે તમે જનરલ ટિકિટ બુકિંગ એટલે જનરલ ટિકિટ સામેથી લઈ શકશો. અહીંયાથી સીધે જશો એટલે માનો 100 મીટરના અંતરે તમને રિઝર્વેશનની બારી મળી જશે. અહીંયાથી તમે સ્લીપર અને એસીનું બુકિંગ કરી શકો છો. અને આ છે અત્યારે આપણા રાજકોટના રેલવે સ્ટેશનનો બહારનો માહોલ જોઈ લો. અત્યારે આપણે જેની સૌરાષ્ટ્ર મેલમાં રહેવાની, પણ હજી સૌરાષ્ટ્ર મેલ આજે 5 થી 10 મિનિટ લેટ ચાલી રહી છે. તો મેઇન ગેટ તમારે સામે છે, મેઇન ગેટ એન્ટર થવા માટેનો. અહીંયાથી પણ થઈ શકશો. અહીં એક ચાલી નાનકડી એવી બનાવી દીધી. બાકી બહાર તમને વાત કરી તો ચા પાણી નાસ્તા માટેની તમને બધી વ્યવસ્થા મળી જશે. અને ચાલો રાજકોટના આપણા પ્લેટફોર્મની વાત કરી તો 7 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું રેલવે સ્ટેશન છે. તો આજની આપણી સફર રહેવાની છે વેબ 4માં. એ પણ રહેશે વટવાનું. અત્યારે તમે જનરલમાં જોજો, જનરલમાં તમને ઘણી ભીડ જોવા મળશે. હા, રાજકોટ પછી તમને ભીડ નહીં જોવા મળે. એકથી 50 લગી ડાકની રહેશે. 1 થી 50ની સીટ હશે, એમાં ડાકની રહેશે. જો અત્યારે બધાય વાર ઊભા છે, એટલી અંદર ફૂલ જોવા મળશે તમને ભીડ. અને સ્ટોલની વાત કરીએ તો સામે બધા તમને નાસ્તા માટેના બધા સ્ટોલ મળી જશે. પ્લસ એ છે કે મેન તમને અહીંયા અમૂલનું સ્ટોલ મળી જશે. અને અહીંયાથી સીડી તમે પ્લેટફોર્મ નંબર 3 ને 4 ઉપર જવા માટે અહીંયાથી તમને સીડી મળી જશે. લિફ્ટની પણ સુવિધા છે. તો ચાલો હવે આપણે જાસી આગળ. અત્યારે એક ભાઈ અંદર આવી ગયા તો એનો અત્યારે પગ કપાઈ ગયો છે, તો ઇમરજન્સી માટે અત્યારે ગાડી બોલાવી છે. અને આ પ્લેટફોર્મની વાત કરી તો પહેલાં પ્લેટફોર્મ 1 આને આપ્યું હતું અને 2 નંબર આને આપ્યું હતું. તો હવે આને 1A અને 1B કરી નાખ્યું છે. આ સામેનું પ્લેટફોર્મ છે 1B અને આ જે પ્લેટફોર્મ છે એને 1A નામ રાખી દીધું છે. કારણ કે બહુ કન્ફ્યુઝન થતી, બધાએ અલગ અલગ પ્લેટફોર્મ પર વયા જતા, ખબર નથી કે બધા એમ સમજતા કે પ્લેટફોર્મ નંબર 1 આ છે, તો પછી હવે છેલ્લે એને પ્લેટફોર્મ નંબર 1 આપી દીધું છે. અત્યારે જો ભીડ તમને ઝાઝી જોવા મળશે, એટલા માટે એક સૌરાષ્ટ્ર મેલની તમને ભીડ જોવા મળશે. અને પ્લસ તમને જે બીજી જોવા મળશે એ આપણે વેરાવળ રાજકોટ પેસેન્જર ટ્રેન આવી છે, તો એમાં પણ મોસ્ટ ઓફ ઘણા અપડાઉનવાળા તમને જોવા મળી જશે. કારણ કે આ ટ્રેન સ્પેશિયલ અપડાઉનવાળા માટે જ ચાલે છે. અને ભક્તિનગર એટલી તમને વધારે ભીડ જોવા મળશે ને કે રાજકોટ આપણા જે રેલવે સ્ટેશન એટલે જંકશન રેલવે સ્ટેશન આપણે તમને ભીડ વધારે જોવા મળી જશે. આ 1A અને 1B. અચ્છા, આમાં બેમાં તમારે એક પોરબંદર માટે હાલશે ને એક સોમનાથ. એટલે આપણું પેલું જ્યોતિર્લિંગ સોમનાથ નથી જતી, વેરાવળ લગી જાય. એટલા માટે કે સોમનાથનું અત્યારે રેલવે સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન છે. અને આ તમને ભીડ જોવા મળે, બેયની ભીડ જોવા મળશે, પેસેન્જર ટ્રેનની અને આપણી સૌરાષ્ટ્ર મેલની 222945. અને રાજકોટનો સ્ટેશન કોડ થઈ ગયો RJT. અત્યારે તમને ડાકના પાર્સલ ઉતરવા જોવા મળી જશે. આપણે એક્ઝેક્ટ ટાઈમ તો ન કહી, 9 વાગે અને 50 મિનિટે આપણે રાજકોટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ઓમ અહીંયા આવવાનો ટાઈમ છે 9:26નો અને ડિપાર્ચરનો ટાઈમ છે 9:36નો. તો આજે આપણે માનો કે 15 થી 20 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. અને જે અત્યારે આવી રાજકોટ સોમનાથ એ હવે સાંજે જશે 6 વાગે અને 20 મિનિટે.
સોરી સોમનાથથી એવી રાજકોટ હવે આ થશે રાજકોટ સોમનાથ તો નહીં જાય, મેં તમને કીધું વેરાવળ જશે. અને રાજકોટનો સ્ટેશન કોડ થઈ ગયો RJT. અચ્છા, જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન અહીંયાથી સોમનાથવાળી આપણું પહેલું જ્યોતિર્લિંગ બાજુ જાય છે અને એક લાઈન આપણે જામનગર અને દ્વારકા બાજુ ને એક અહીંયાથી જશે અમદાવાદ મુંબઈ બાજુ, એટલે આને જંકશન કહે છે. બાકી રાજકોટથી લઈ આપણે પડદરી લગીનું તો ડબલ લાઇનનું કમ્પ્લીટ થઈ ગયું છે અને એની ઉપર એનું CRS પણ થઈ ગયું છે અને ગાડી પણ ચાલુ થઈ ગઈ છે. અચ્છા, કોચની વાત કરીએ તો આપણે આમાં 3 જનરલ મળશે અને S1 થી લઈ S6 સ્લીપરના 6 કોચ મળી જશે. M1 M2 એટલે કે થર્ડ AC ઇકોનોમીના મળી જશે અને B1 B2 B3 B4 એ આપણને મળી જશે થર્ડ એસીના અને A1 A2 A3 સેકન્ડ એસીના અને H1 એટલે કે ફર્સ્ટ એસીનામાં ટોટલ કોચ મળી જશે. આમાં એક જ ફર્સ્ટ એસીનો કોચ મળશે. અચ્છા, આ સૌરાષ્ટ્ર મેલ ટોટલ કિલોમીટર કવર કરે છે મુંબઈ સેન્ટ્રલથી ઓખા લગીના 991 કિલોમીટર. તમને ટાઈમિંગ કહી દઉં, આ મુંબઈ સેન્ટ્રલથી નીકળે છે રાત્રે 9 વાગે અને 5 મિનિટે, સવારે આપણે 9 વાગે અને 36 મિનિટે રાજકોટ આવે છે અને 2:30 થી 3 વાગ્યાના આસપાસ એ આપણે પહોંચી જાય છે ઓખા. એટલે ટોટલ સફર કહી તો 18 કલાકની ટોટલ આમાં સફર રહે છે અને આજની આપણી સફર રહેવાની છે. માત્ર અહીંયાથી આપણે 9:26 નીકળી તો આપણે અહીંયા દ્વારકા પહોંચી 2 વાગ્યાની આસપાસ આપણે દ્વારકા પહોંચી જશે. એટલે માનો આજની આપણી 5 કલાકની સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર કહી તો 230 કિલોમીટર રહેવાના છે. ચાલો, અહીંયા આવી ગઈ છે અત્યારે આપણી પીટ લાઇન એટલે કે વોશિંગ લાઇન. આ જૂની લાઇન છે વોશિંગ લાઇન, તેને અત્યારે બંધ કરી દીધી છે. પાછળ જે તમે જોઈ શકતા હશો નવી, અને પ્લસ ઇલેક્ટ્રિક સાથે. અત્યારે તો હવે તમે સમજો બધે હવે ઇલેક્ટ્રિક લોકોમોટિવ આવી ગયા છે, તો એના હિસાબે હવે આ ડીઝલમાં હતું, હવે ઇલેક્ટ્રિક માટે સ્પેશિયલ નવી પીટ લાઇન બનાવી છે. જબરદસ્ત પીટ લાઇન બનાવી છે, એનો પણ આપણે વિડીયો આપણી ચેનલમાં નાખ્યો છે. નો જોઈ જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને આ સામે છે આખું લોકો યાર્ડ છે અને આગળ આવશે એટલે ગુડ્સ માટેનું જે આપણે અનાજનું બધું અહીંયા ગાડી અહીંયા હોલ્ટ બધી અહીંયા થાય છે. એટલે અનાજની બધી જેટલી ડિલિવરી છે બધી અહીંયાથી મળે છે, કારણ કે અહીંયાથી સ્પેસ ઘણી છે. અહીંયાથી આઈસર રાખીને આરામથી ભરી શકે છે. આપણે કેમ જૂનાગઢમાં છે, ગોંડલમાં છે, છેલ્લી લાઇનમાં રાખીને આરામથી ગુડ્સ એટલે કે આપણે અનાજ ભરી શકે છે, એની માટે સ્પેસ છે. એ જ રીતે આપણે અહીંયા રાજકોટમાં છે. અને સામે મશીન જે આપણે TTM મશીન આવે છે, ટ્રેક ટેમ્પિંગ મશીન, એની માટે સ્પેશિયલ એક શેડ બનાવ્યો છે જ્યાં મેન્ટેનન્સ મશીનનું ત્યાં થાય છે. આ તમે સામે બ્લુ કલરના પતરા જોઈ શકતા છો. તો બોલો મારી યારે જય માં મેલડી. અહીંયાનું બહુ સજ છે, ગામે ગામથી અહીંયા દર્શન કરવા આવે છે. આ એકચ્યુઅલી આવે છે ઈશ્વરિયા ગામમાં. તો તમે આ બાજુ આવતા હોય તો રાજકોટથી માધાપર ચોકડીથી સાવ નજીક થાય છે, તો એકવાર જરૂર અહીંયા દર્શનાર્થે જરૂર આવજો. આપણે ખંડેરી ક્રોસ કરી રહ્યા છીએ અને તમે સામે જોઈ શકો છો એ ખંડેરીનું સ્ટેડિયમ છે. આપણે ટિકિટ લઈ લીધી, ચાલો દેખાડ દઈએ તમને. રાજકોટથી દ્વારકાની ટિકિટ પ્રાઇસ કહી તો 100 રૂપિયા રહેશે અને આજની ડેટ ઓફ જર્ની 21/1/2025 અને ટોટલ કિલોમીટર કહી તો 224 કિલોમીટર. પડદરીમાં એન્ટર કરી રહ્યા છીએ અને પડદરીના પ્લેટફોર્મનું કામ પણ અને આગળનું ડબલ લાઇનનું કામ પણ જોરશોરમાં ચાલી રહ્યું છે. અહીંયા હવે આપણાને એક વધારાનું પ્લેટફોર્મ જોવા મળી જશે, એટલે કે હવે 2 પ્લેટફોર્મ થઈ જશે પડદરીના. એ કમ્પ્લીટ પડદરી લગી તો CRS થઈ ગયું છે. સામે તમને પડદરીનું રેલવે સ્ટેશન મળી જશે જોવા. બહુ પૌરાણિક રેલવે સ્ટેશન છે, હજી પણ તમને નળિયાવાળું જોવા મળી જશે. અત્યારે અહીંયા બધી લાઇટો નવી નાખી રહ્યા છે અને વાયરિંગ પણ નવું કરી રહ્યા છે. કારણ કે અત્યારે આ બાજુ તમે જોયું કે અહીંયા પણ અંડર કન્સ્ટ્રક્શન છે અને આ બાજુ પણ અંડર કન્સ્ટ્રક્શન છે. સામે તમે પડદરીની પોલીસ ચોકી મળી જશે. આ પડદરી આવો તો જરૂર એકવાર ગોલા જરૂર ટ્રાય કરજો. બહાર નીકળતા તે માત્ર 300 મીટરના અંતરે તમને ગોલા મળી જશે. ચાલો હવે આપણી મેન ડોંડી નદી આવશે તો એ જોશી હવે ડોંડી નદીનું કામ કેટલું થયું છે. આમ તો કહે છે કે હળમતિયા લગી થઈ ગયું છે કામકાજ સારું એવું, તો ચાલો એ પણ તમને દેખાડી દઈએ.
ઓલી વખતે આપણે જોયું તો અહીંયા ડબલ લાઇનનું કામકાજ ચાલુ નથી થયું, પણ આ વખતે તમને જો ડબલ લાઇનનું કામકાજ ઘણું જોવા મળી જશે. અમે ગયો ને હડમતિયા લગી ઘણું સારું એવું થઈ ગયું છે. બાલાસ બધી આવી ગઈ છે, પ્લસ અહીંયા રેલ આવી ગઈ છે અને સ્લીપર પણ આવી ગયા છે. ચાલો હવે આવશે આપણી ડોંડી નદી. મને લાગે બ્રિજ કમ્પ્લીટ કરી નાખ્યો લાગે છે. એ વખતે આપણે કમ્પ્લીટ જ હતો, પણ અહીંયા આટલું બધું વર્ક નહોતું થયું. આ વખતે આપણને ઘણું વર્ક જોવા મળી ગયું છે. વાહ, ચાલો ડોંડી નદીનો બ્રિજ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. ભાઈ આમાં ઘણી તકલીફ પડી હતી. જ્યારે વરસાદ આવે તો વરીને આવીને ધોવાણ થઈ જતું હતું. વરી પાછા આ લોકો બનાવતા હતા. આ બ્રિજમાં મને લાગે ખરેખર મેં જોયું ત્યાં લગી તો ઘણી તકલીફ જોવા મળી છે. ચાલો જેસીબીનું રિપેરિંગનું કામકાજ ચાલુ છે ભેગું. ડોંડી નદી 2 બેનો બ્રિજ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે વિડીયો બનાવવા માટે બેસ્ટ જગ્યા મળી ગઈ છે. આમાં કાચ નથી, કાચ તૂટી ગયો છે. પડદરીથી નીકળ્યા અને હવે ચણોલ આવશે ને હડમતિયા. ખરેખર ઘણું કામ થઈ ગયું છે ભાઈ. હજી આપણું હડમતી આવ્યું નથી. ચણોલ ક્રોસ કર્યું આપણે તો જો તમને ઘણો પ્રોગ્રેસ જોવા મળી જશે. અહીંયા પણ કમ્પ્લીટ લાઈન નખાઈ ગઈ છે. ઠેઠ પડદરીથી કમ્પ્લીટ આપણી ડોંડી બ્રિજથી પછી કમ્પ્લીટ આ લાઈન ચાલુ એટલે કમ્પ્લીટ લાઈન નખાઈ ગઈ છે. હવે આવશે આપણું હડમતિયા. હવે આપણે હડમતિયામાં એન્ટર કરી ચૂક્યા છીએ અને અહીંયા પણ જુઓ તમે કમ્પ્લીટ લાઈન નખાઈ ગઈ છે. ટૂંકમાં કહી શકાય કે આપણે હડમતિયા લગી કમ્પ્લીટ છે. ખાલી એક ડોંડી નદીનું મૂકીને પછી આને પહેલાં જંકશન કહેવાતું હડમતિયાને, એટલા માટે કહેવાતું. અહીંયાથી જોડિયા બંદર માટે લાઈન જતી હતી. આપણે કહો ને કે ધ્રોલથી 25 કિલોમીટર આવે તો એ જોડિયા બંદર માટે લાઈન જતી હતી, એટલે જંકશન કહેવાતું. હવે જોઈએ હવે એ એટલે ટૂંકમાં મીટર ગેજને પ્રમાણમાં અત્યારે તો બ્રોડ ગેજ ચાલુ છે, તો કહે છે કે પાછી ચાલુ કરવાના છે આવડિયા લાઈન જોડિયાવાળી. જોઈએ હવે આગલા સમયમાં આપણને લગભગ જોવા મળી જશે હડમતિયાથી જોડિયા બંદરવાળી, એટલે પહેલાં ને જંકશન કહેવાતું. હવે આપણે હડમતિયા ક્રોસ કરી રહ્યા છીએ. જામવંથલીથી નીકળી ગયા અને જામવંથલીથી હવે જઈએ આપણે અલિયાવાડા બાજુ. અહીંયા પણ આપણાને સારું એવું કામ જોવા મળે છે. આ હડમતિયા પછી આપણાને થોડુંક ઓછું જોવા મળ્યું હતું. અહીંયા પણ સારું એવું કામ જોવા મળે છે. અલિયાવાડામાં એન્ટર કરી રહ્યા છીએ. 11:07 થઈ ગઈ અને અહીંયા 10:35નો ટાઈમ હતો. આપણે અડધી કલાક લેટ ચાલી રહ્યા છીએ અને અહીંયા પણ જો અંડર કન્સ્ટ્રક્શન છે. અલિયા અને બાળા 2 ગામ છે, એટલે પછી સ્ટેશનનું નામ અલિયાવાડા રાખ્યું છે. અને 2 ગામ બાજુમાં છે, અલિયા અને બાળા. છે અલિયાવાડાનું સ્ટેશન માસ્ટરની ઓફિસ. આ પૌરાણિક છે નડિયાવાળી, જેમ બાળોદરીની હતી એમ જ રીતે હશે. અને અહીંયા પણ મને લાગે છે નવી આખી બનશે. મને લાગે આ લોકો આટલું રૂમ બનાવશે, રેસ્ટ રૂમ બનાવશે, અહીંયા લોકોના માટે ક્વાર્ટર બનાવશે. અત્યારે પ્લેટફોર્મનું કામ અંડર કન્સ્ટ્રક્શન છે. જો હાર કરી દીધું એટલે પગ મૂકવામાં કોઈ તકલીફ નહીં રહે તમને. ચાલો સારું કહેવાય.
અલિયાબાડાથી નીકળતા જ અહીંયા પણ ડબલ ટ્રેકનું કામકાજ ફૂલ જોરશોરમાં ચાલુ છે. મેન બધા સાહેબો આવી ગયા છે. આપણે મને લાગે જલ્દી આ પણ ચાલુ કરશે. હા, બે સ્ટેશનનું હવે જોયું કે બે સ્ટેશનનું CRS કરશે. આની પહેલાં આપણે CRS કર્યું હતું રાજકોટ પડદરી સ્ટેશન, 2 સ્ટેશનથી એમાં ખંડેરી આવી ગયું. અને હવે કરશે ચણોલ અને હળમતિયા, એ 2 સ્ટેશનનું કરશે. પછી આ 2 વારો આવશે એટલે મને લાગે 2 સ્ટેશનનું અત્યારે CRS કરતા જશે. છેક આપણે કાનાલનું જ લાગે અહીંયા પણ યાર ખરેખર સારું એવું કામકાજ આપણાને જોવા મળે છે. અને મેન એ છે કે સારું છે કે ઇલેક્ટ્રિકના થાંભલા પણ સાથે સાથે નાખતા જાય છે એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે સાથે સાથે ઇલેક્ટ્રિક પણ ચાલુ થઈ જાય. તો શું થાય કે ડીઝલમાં ચાલુ કરવું પડે, પછી ઇલેક્ટ્રિકમાં ચાલુ કરવું પડે. ઇલેક્ટ્રિકનું કામકાજ છોકરા ભાઈ ખરેખર આ લોકોના છોકરા વગર રસીએ એમને ધૂળમાં રમીને મોટા થાય તોય પણ એને કાંઈ ન થાય આ લોકોને. બધા સ્લીપર હવે આવી ગયા છે. હવે રેલું આવશે. પહેલાં અત્યારે બાલાસ એટલે કે કાંકરી પાથર છે, પછી માથે સ્લીપર અને રેલું. અત્યારે તો હવે 60ની સ્લીપર અને 60 kgની સ્લીપર અને 60ના સ્લીપર નાખી દે છે. એટલે સ્લીપરનો વજન તો આમ તમને કહી તો 350થી પોણા 400 કિલોનું સ્લીપરનો વજન હોય. અને રેલની વાત કહી તો 260 મીટરની રેલ 260 મીટરની રેલ આવે. જો સાથે સાથે ઇલેક્ટ્રિકના થાંભલા પણ નાખી દીધા છે. અલિયાબાડા આપણે ક્રોસ કર્યું અને અલિયાબાડા ક્રોસ કરતાં પણ જો ભાઈ હાપા હજી એવું નથી તોય પ્રોગ્રેસ આપણાને સારો જોવા મળે છે. બ્રિજ પણ બધા કમ્પ્લીટ થઈ ગયા છે, બધું ભરતી ભરાઈ ગઈ છે અને બાલાસ પણ પથરાઈ ગઈ છે. વાહ! સાથે સાથે ઇલેક્ટ્રિકનું કામકાજ પણ ચાલુ છે. મને લાગે 2025માં કમ્પ્લીટ ચાલુ કરી નાખશે રાજકોટથી કાનાલુસ. વાગ્યે અને 26 મિનિટ થઈને આપણે આવી ગયા છીએ હાપાના રેલવે સ્ટેશન. હાપાનો રેલવે સ્ટેશન કોડ છે HAPA. અને અત્યારે હાપાનું રેલવે સ્ટેશન પણ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. અત્યારે બધી ઇલેક્ટ્રિકનું કામકાજ ચાલુ છે. ઇલેક્ટ્રિક લાઇન છે તો એને મેન્ટેનન્સ હાટું OHC નિરીક્ષણ યાન બનાવી છે. એટલે કે એની હાટું એક સ્પેશિયલ ગાડી બનાવી છે અને સ્પેશિયલ એ લોકો હાટું શેડ પણ બનાવ્યો છે. તો ચાલો એ પણ તમને હું દેખાડ દઉં. માનું ઇમરજન્સીમાં કાંઈ પણ બી વાયર તૂટ્યો હોય, કાંઈ પણ બી થયું હોય તો એની હાટું સ્પેશિયલ OHC નિરીક્ષણ યાન બનાવ્યું છે. આ તમને સામે જોવા મળે છે. આ OHC નિરીક્ષણ યાન છે. હરેક જે મોટા રેલવે સ્ટેશન છે હરેક રેલવે સ્ટેશને તમને જોવા મળી જશે સાઈડમાં. આપણા રાજકોટમાં છે પણ રાજકોટમાં આપણે બનાવ્યું છે અહીંયા રાજકોટથી નીકળે આપણે ખંડેરી આપણે બેડી બાજુ જાય એટલે આ દેખાડ દે OHC નિરીક્ષણ યાન. ને આપણે રાજકોટમાં બનાવ્યું છે પણ રાજકોટમાં આપણે તમે બિલેશ્વર બાજુ જાઓ ને એટલે વાંકાનેર બાજુ જાઓ ને એ બાજુ એ સાઈડ બનાવ્યું છે. એટલે રાજકોટથી નીકળતા જ બનાવ્યું છે. આ રીતે સાઈડમાં સ્પેશિયલ એ લોકો આટું બનાવ્યું છે કે આ નિરીક્ષણ યાન એની અંદર રહે અને ઇમરજન્સીમાં હોય કાંઈ પણ તો આજુબાજુના 2-3 રેલવે સ્ટેશનમાં કવર કરી લે. હાપાથી નીકળ્યા અને આપણે 3થી 4 કિલોમીટર ક્રોસ કર્યું તો પણ આપણાને ખરેખર ઘણું સારું એવું કામકાજ જોવા મળે છે. જામનગરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. એક તમને વિન મિલવાળી લાઈન દેખાડવાની છે કે જ્યાંથી મીઠું ભરી અને પછી રિટર્ન આવે છે. એટલા માટે આમ તો ટૂંકમાં આને જંકશન નથી કહેતા. અને તમે આ લાઈન જોઈ શકો સામે ઊભા છે બધા, એ જ લાઈન જાય છે વિન મિલવાળી. પછી અહીંયાથી પાછું મીઠું ભરી અને પાછી રિટર્ન આવી જાય છે.
ભાઈ બધાય સ્ટેશનનું કામ અંડર કન્સ્ટ્રક્શન છે. આપણે જેટલા સ્ટેશન જોયા બધા સ્ટેશનમાં અંડર કન્સ્ટ્રક્શન છે. ચાલો આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર લગભગ 3 ઉપર લીધા છે. યસ આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર અને જામનગરનો સ્ટેશન કોડ થઈ ગયો JAM. એક સારું થઈ ગયું કે તમારે આરામથી હવે પગ મૂકી શકશો કે જેથી કરીને તમે પડો નહીં. આજે ભાઈ એક જણાનું પગ કપાઈ ગયો, મને લાગે લોકલમાં આવ્યા છે ઓલી સોમનાથ રાજકોટવાળી, તો એમાં એનો કપાઈ ગયો છે. કારણ કે મેલમાં તો મેં જોયું, મેલમાં જ નહોતો, કારણ કે આપણે જે મેલમાં જતા હતા ત્યાં જ સામેથી એ લોકો લઈને આવતા હતા. બિચારાનો એક કાકા જે ઉંમરવાળા હતા, એમ તો 45-50 વર્ષના હતા, તો એનો આજે પગ કપાઈ ગયો. ચાલો અહીંયા આપણે જામનગરમાં 5 મિનિટનો હોલ્ટ રહેશે. સ્માર્ટ ટોયલેટ તો બનાવી દીધા છે, પણ અત્યારે એમાં લોક માર્યું છે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે. અત્યારે એમાં તાળું માર્યું છે, એમાં પણ કાટ ખવાઈ ગયો છે. આ મેં જોયું તો અમદાવાદ ગયો હતો ને હું, નહેરુનગર બસ સ્ટેશન રહ્યું ને અહીંયા જોયું હતું. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન નહીં, નહેરુનગર બસ સ્ટેશન ગયો હતો ને ત્યારે અહીંયા લાઈનમાં આવી રીતે સ્માર્ટ ટોયલેટ જોવા મળ્યા હતા આપણાને. આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર 11 વાગ્યાને 46-47 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છે આપણે જામનગરના રેલવે સ્ટેશને. પ્લેટફોર્મ નંબર 3 ઉપર સામે પડી છે ઓખા રામેશ્વરમ. ઓખાથી નીકળી છે અને રામેશ્વરમ જાય છે અને વચ્ચે મેન લાઇનમાં પછી ગુડ્સ ટ્રેન ઊભી છે, એટલે તમને ઓલી બાજુનું પ્લેટફોર્મ નંબર 1 નથી દેખાડી શકતો. ચાલો આપણાને સિગ્નલ દઈ દીધો છે. જામનગરમાં અને પ્લેન નો દેખાય એવું તો બને નહીં. ચાલો જામનગરથી નીકળતા આ રીતે તમને ચા મળી જશે અને તમને સિંગ ને રેવડી ને બધું મળી જશે. આપણે ચા પીતા નથી, કોફીવાળા છે, એટલે કોફી આવે તો ટેસ્ટ કરીએ આપણે અને તમને પણ કંઈ કોફી કેવી છે. લગભગ આ રૂટમાં નહીં મળે. હા, તમે ઇન્ટરસિટીમાં સવારવાળી જતા હશો જામનગર વડોદરાવાળીમાં, તો એમાં તમને કોફી મળી જશે 100%. અને રાતમાં એ જ ટ્રેનમાં આવો તો એમાં તમને પણ મળી જાય, પણ હા મેલમાં નહીં મળે. મેલમાં તમને ખાલી ચા જ મળશે. ચાલો જામનગરથી નીકળી ગયા છીએ અને હજી તો આ સાફ સફાઈ નથી થઈ. આ સાફ સફાઈ થશે પછી બધી ભરતી ભરાશે. ચાલો જોઈએ આગળ કેટલું છે. હવે આપણે મેન તો હવે 3 સ્ટેશન રહ્યા છે જામનગર, પછી લાખાબાવડ, પીપળી અને કાનાલુસ. સ્ટેશન હાર ભાઈ અંડર કન્સ્ટ્રક્શન છે ભાઈ. હારે ડબલ લાઈન થતી જાય અને સ્ટેશનનું કામ પણ થતું જાય છે. અત્યારે પીપળી ક્રોસ કરી રહ્યા છીએ આપણે. વાહ, જબરદસ્ત મોટું રેલવે સ્ટેશન બનાવે છે ભાઈ. ડબલ લાઈન થાય એટલે હારે ભાઈ સ્ટેશનને પણ ફાયદો મળી જાય છે. હારે સ્ટેશન પણ મોટું થતું જાય છે ભાઈ. ખરેખર આ વખતે આપણાને ઘણો પ્રોગ્રેસ જોવા મળી ગયો છે. હવે આવશે આપણું કાનાલુસ અને આ તમને મોટી મોટી જેટલી દિવાલ દેખાય આ બધી હવે રિલાયન્સ વાળાની હદમાં આવી જાય છે, કારણ કે અંદર બધું રિલાયન્સનું છે. એન્ટર થતા જે મેન બ્રિજ છે એ હવે કમ્પ્લીટ થવા જઈ રહ્યો છે. જેટલી આલી ડોંડી નદી રહી ને પડદરી વળી એટલી એમાં તકલીફ, એટલી જ આમાં તકલીફ પડી લોકોને. કારણ કે યાર હર વખતે મેં કામ ચાલુ કરતા અને ધોવાણ થઈ જતું. જેટલી વાર કામ કર્યું એટલી વાર ધોવાણ થઈ જતું હતું. ચાલો હાલો, આમ ડબલ લાઈનનું કામકાજ ચાલુ છે તો ઘણા લોકોને, હજારો લાખો લોકોને રોજગાર મળે છે ભાઈ, તો સારું કહેવાય.
હવે આપણે એન્ટર કરી રહ્યા છીએ કાનાલુસ જંકશન. ચાલો આ ટાવર વાળી કેબિન મને લાગે છે તોડવી પડશે. તમને કેબિન દેખાય ઉપર, એ ટાવર વાળી કેબિન છે, એટલે મને લાગે એ હવે તોડવી જ પડશે. તમને સામે દેખાય રિલાયન્સ. વેલકમ ટુ રિલાયન્સ, એટલે કે કાનાલુસમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ભાઈ સામે વેગ 7 પડ્યો છે. વાહ, વેગ 7 વટવાનો. આ બ્લુ કલર તમને બહુ ઓછા વેગ 7માં બહુ ઓછા જોવા મળશે. અને વેગ 12B સ્પેશિયલ બુસ્ટ ટ્રેન માટે, અને WDG 6G અને WDG 4G સ્પેશિયલ આ બધા બુસ્ટ ટ્રેન માટે છે. આ ડબલ ટ્રેક બનશે એટલે તમને દરેક સ્ટેશનના એક પ્લેટફોર્મ હોય છે તો એને 2 પ્લેટફોર્મ જોવા મળી જશે, તો સારું કહેવાય. ચાલો, અને અહીંયા જો વચ્ચે પ્લેટફોર્મની વચ્ચે ઝાડ આવ્યું છે તો એને કાપ્યું પણ નથી, તો સારું કહેવાય ભાઈ. ચાલો આપણે સ્ટેશન માસ્ટરની ઓફિસ ક્રોસ કરી રહ્યા છીએ, કારણ કે આપણે જનરલ ડબ્બો છે એટલે આપણે સાવ આગળ જશે. આની પહેલાં આપણે આવ્યા ત્યારે સ્ટેશનનું અંડર કન્સ્ટ્રક્શન, એટલે આ બાજુ અહીંયા આદિનું કામકાજ ચાલુ હતું, તો અત્યારે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો 12 વાગે અને 16 મિનિટ થઈ છે અને આપણે આવી ગયા છીએ કાનાલુસ જંકશને. ટોટલ આપણે અહીંયા જર્ની કહી તો 111 કિલોમીટરની જર્ની પૂરી જાય છે. ઓવરઓલ વર્ક કહી તો ઓલી વખતે કરતાં આ વખતે ઘણું આપણાને સારું એવું કામકાજ જોવા મળ્યું છે. લગભગ આપણે 1.5-2 મહિના પહેલાં આપણે અપડેટ આપી હતી, એ કરતાં આપણાને ખરેખર ઘણું સારું એવું કામ જોવા મળ્યું છે. અહીંયા જાજો હોલ્ટ નથી, માત્ર 1 મિનિટનો હોલ્ટ છે. આપણાને સિગ્નલ આપી દીધો છે. જંકશન એટલે કે છે અહીંયાથી એક પોરબંદર વાળી લાઈન જાય છે અને એક અહીંયાથી સિક્કા પાટિયા બાજુ અને એક અંદર રિલાયન્સમાં જાય છે. મેઇન તો એ છે કે અહીંયા પોરબંદર વાળી લાઈન જાય છે એટલે આને જંકશન કહે છે. હવે સામે એક મેલ આપણાને 2294-6 વાળી જે છે જી ઓખાથી મુંબઈ સેન્ટ્રલ જશે, જે ઓખાથી 11 વાગે નીકળશે. એ આપણાને કાનાલુસમાં સોરી આપણે એ ખંભાળિયામાં ક્રોસિંગ થશે. એક તમને ક્રોસિંગ દેખાડ દઈશ, પછી સીધા આપણે દ્વારકામાં તમને આપણું વર્ક દેખાડતી, એટલા માટે પછી વધારે દેખાડતી તો વિડીયો લાંબો થઈ જશે. જો એક લાઈન જાય છે અંદર રિલાયન્સમાં જાય છે અને એક લાઈન જાય છે સિક્કા પાટિયા બાજુ. અને ભાઈ બેમાં ઇલેક્ટ્રિક કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે આ સામેવાળી જે લાઈન જાય છે એ જાય છે અંદર રિલાયન્સમાં અને આ જાય છે સિક્કા પાટિયા બાજુ. ચાલો કાનાલુસથી નીકળ્યા અને નીકળતા જ ભાઈ કોફીવાળો આવ્યો. ભાઈ ખરેખર મેં પહેલી વાર જોયું આટલા ટાઈમમાં. હા, હમણાંથી, કારણ કે છેલ્લે સફર મેં કરી ત્યાં લગી મેં જોયા નતા કે ભાઈ કોફીવાળા આમ આવતા હતા, પણ આ સારું કહેવાય કે ચાલો કોફીવાળા પણ અહીંયા આવે છે. તો ટેસ્ટ કરી ચાલો કેવી છે કોફી. ચાલો મીડિયમ છે અને નેસ્કેફની જ હતી, પ્લસ એમાં પાણી થોડુંક જાજું છે અને મેન સારું છે કે એમાં એલચી એડ કરી છે. ચાલો જામનગરમાં તો ઓલી જામનગર ઇન્ટરસિટીમાં તો મળતી, પણ હવે સૌરાષ્ટ્ર મિલમાં પણ કોફી મળે છે, આવી જાજો કોફી પીવા. આપણે હવે ખંભાળિયામાં એન્ટર કરી ચૂક્યા છીએ. આ બધી સૌરાષ્ટ્ર મેલ એટલે કે ઓખા મુંબઈવાળી બધી પબ્લિક છે. 2294-6ની પબ્લિક છે. આપણાને ભાતેલમાં 2 મેલનું ક્રોસિંગ જોવા મળી ગયું છે અત્યારે, અને મને લાગે વેબ 7 અને બરોડા ડિવિઝનનું છે. 1500
સામ સામે બે સૌરાષ્ટ્ર મેલ. તો બોલો મારી યારે જય દ્વારિકાધીશ. હવે આપણે સૌરાષ્ટ્ર મેલને અલવિદા કરશી અને અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા અને 5 મિનિટે અને આપણે આવી ગયા છીએ આપણા મશીને. અત્યારે બધા મશીનની સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. ચાલો, આ પેકિંગ મશીન કહેવાય છે અને જો તમને આ બધી લાઇટો લાગી છે એ બધી આપણી જનરેટર ઉપર ચાલુ છે. હા, આમાં લાઇટો અને જનરેટર બે આપણું રહેશે. આ લોકોને સ્પેશિયલ એસી માટે આપ્યું છે. જો આ જનરેટર છે. અત્યારે સૌરાષ્ટ્ર મેલ જાય છે હવે સીધી ઓખા. અહીંયાથી ઓખા 22 થી 25 કિલોમીટર ઓખા રહેશે. જો આ રીતની કેબિન રહેશે, ડ્રાઇવિંગ કેબિન. અને આમાં પણ આપણી લાઇટો અને જનરેટર લાગેલા છે. આપણું જનરેટર છે અને આ લાઇટ. તો ચાલો, હવે આપણે બધું કામ કમ્પ્લીટ કરી અને આવી ગયા છીએ મશીનમાં. અને આ છે અમારા પ્રવીણ સાહેબ, મશીનના મેઇન ઇન્ચાર્જ છે, એસએસસી. ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ ભાઈ. ઘણું આ વખતે સારું એવું કામકાજ થઈ ગયું છે. અમારા નિલેશભાઈ છે, ઓપરેટર છે. અચ્છા નિલેશભાઈ, અચ્છા કોઈને આપણે નોકરી આમાં જોતી હોય તો કઈ રીતે મળી શકે? નોકરી તમારે જુઓ ને ક્વોલિફિકેશન પર ડિપેન્ડ કરે છે. અચ્છા, કેટલું જોઈએ આમાં? આમાં તમારે આઈટીઆઈ પાસ બી જોઈન કરી શકો છો, ડિપ્લોમા બી કરી શકો છો, બીટેક બી કરી શકો છો, બીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર બી તમે જોઈનિંગ કરી શકો છો. વાહ ભાઈ, જોઈ લો, તમારે આટલી ડિગ્રી હોય તો જરૂર એપ્લાય કરજો. તમારે મશીનમાં આવવાની ઈચ્છા હોય, એટલે ટ્રેકમાં આવવાની ઈચ્છા હોય તો જરૂર આવજો. એવું નથી આમાં ઘર મળે ભાઈ, 10 દીએ 15 દીએ ઘરે જવા મળે. હા, માનો અઠવાડિયે એકવાર રજા મળે ને, અઠવાડિયે એકવાર તમને રજા મળે. જો નજીકમાં હોય તો તમે જઈ શકો છો. ઓમ ટૂંકમાં રાજકોટ ડિવિઝનનું મશીન છે તો આ તમારે માનો દ્વારકા લગી અને આમ કહી તો સોમનાથ લગી, એટલે એ ભાવનગર ડિવિઝનમાં આવી જાય. પણ હા, જરૂર હોય તો એ બાજુ પણ જઈ શકે છે. અને આમ કહી તો વિરમગામ લગી જઈ શકે છે મશીન. તો તમારે મશીનમાં જોબ જોતી હોય તો આપણા નિલેશભાઈ કીધું એ પ્રમાણે તમારે રિક્વાયરમેન્ટ હોય તો જરૂર એકવાર એપ્લાય કરજો મશીનમાં. ચાલો, આપણે દ્વારકાનું તમને રેલવે સ્ટેશન દેખાડી દઉં. ટોટલ મશીન કહી તો આવા 4 મશીન છે. અત્યારે આ બે અહીંયા છે, બે હજી સાઇડિંગમાં છે, કારણ કે અત્યારે લોકલ તમે જોઈ શકતા છો, લોકલ અત્યારે આવી રહી છે ભાવનગરવાળી, ઓખા ભાવનગરવાળી. તો આ બધી ટ્રાફિક તમને જોવા મળે છે, એનો બધો મળે છે. એક્ઝિક્યુટિવ લોન્ચની પણ હવે અહીંયા સુવિધા સારી એવી ચાલુ થઈ ગઈ છે. તો જરૂર આવજો એકવાર. સારું એવું તમને નાહવાનું સવારે બધું મળી જાય, સુવિધા મળી જશે. અને બધી તમને ટૂંકમાં નાસ્તા પાણીથી લગી બધી અહીંયા તમને સુવિધા મળી જશે. એનો અલગ અલગ ચાર્જ છે. બાકી અત્યારે આ જે બે આવે છે એ બધી બે આ CSM મશીનવાળા સ્ટાફ છે. જો આપણા આ રીતે જનરેટર લાગ્યું હોય ને લાઇટિંગ બધી મશીનમાં હાલે છે. તો ઓવરઓલ જર્ની ગઈ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણું કામ કેવું લાગ્યું એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને સ્ટેશનની વાત કરી તો અત્યારે અંડર કન્સ્ટ્રક્શન હતું, તો હમણાં થોડાક દિવસથી આ કામ કમ્પ્લીટ કર્યું છે રેલવે સ્ટેશનનું. અને પ્લેટફોર્મની વાત કરી તો 2 પ્લેટફોર્મનું દ્વારકાનું રેલવે સ્ટેશન છે. અને અહીંયાથી તમારે મંદિર જવું હોય તો મંદિર અહીંયાથી માત્ર 3 કિલોમીટરના અંતર અહીંયાથી દ્વારકાનું મંદિર છે. નાગેશ્વર જઈવા કે નહીં? જઈવા ને. અમારા હિતેશભાઈ છે ને અમારા રાકેશભાઈ છે. કારણ કે અહીંયા એ લોકોની સામે તમે જો ચોકડી મારી છે, એ લોકોને કોચની સુવિધા છે. કંઈક ટાઈમ મળ્યો તો એ પણ આપણે જરૂર એકવાર તમને કોચ અંદર દેખાડશી. હા, બધાએ જેન્ટ્સ જ રહે એટલે સમજો કે કોચની હાલત કેવી હોય છે. તો અચ્છા, અહીંયાથી નાગેશ્વર આપણા 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ સમાવેશ થાય છે. અહીંયાથી નાગેશ્વર માત્ર 15 કિલોમીટરના અંતરે નાગેશ્વર થાય છે. અને તમે શિવરાજપુર બીચ પણ જઈ શકો છો. બે કહી તો માત્ર 15 કિલોમીટર આસપાસ છે. અને અહીંયાથી આપણા દ્વારકાધીશનું મંદિર માત્ર 3 કિલોમીટર છે. મંદિરનો ટાઈમ કહી દો તો સવારે 7 વાગે મંદિર ખુલી જાય છે અને બપોરે 1:45 વાગે બંધ થઈ જશે. અને સીધું 5 વાગે મંદિર ખુલશે અને 5 થી પછી 9 વાગ્યાનો ટાઈમ છે. તો ચાલો, અત્યારે આવી ગઈ છે લોકલ વેબ 5 સાથે ઓખા ભાવનગરવાળી ગાઝિયાબાદનું વેબ 5 છે. ચાલો, ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.